હાય, આ અમારી ડિટેક્ટિવ મિસ્ટ્રી ગેમ રિડ્યુસ ટુ રિડ્યુસ પર એક ઝડપી ટ્યુટોરિયલ છે. હવે અમારી પાસે આ ગેમના અનેક વર્ઝન છે જે ભારતના વિવિધ ઐતિહાસિક સ્મારકોને આવરી લે છે. ઉદાહરણ તરીકે અમે રણથંભોર કિલ્લો આવરી લીધો છે. અમારી પાસે નાલંદા યુનિવર્સિટી છે જે પ્રાચીન છે. પછી પ્રાચીન દ્વારકા શહેર, અજંતા એલોરા ગુફાઓ અને ઘણા વધુ સ્થાનોએ આવરી લીધા છે. દરેક ગેમ એક સ્મારક પર કેન્દ્રિત છે અને તમને 3 અલગ અલગ યુગોને આવરી લેતા 3 જુદા જુદા દ્રશ્યો રમવાની તક આપે છે. અથવા તો એ સ્મારકના ઇતિહાસના વિવિધ પ્રસંગો, કાળખંડો અથવા યુગો. આ ગેમ કેવી રીતે રમવી તેની એક ઝડપી ઝાંખી છે. જો તમે ખરેખર ઊંડાણથી જોવું હોય કે ગેમ કેવી રીતે રમાય છે, કઈ અલગ રણનીતિઓ તમે અપનાવી શકો, તો અમારી પાસે એક લાંબી વિડીયો છે જેનો લિંક અહીં આપવામાં આવ્યો છે. તમે એ પર ક્લિક કરીને આરામથી જોઈ શકો છો. પણ ગેમની એક ઝડપી ઝાંખી આવી છે. દરેક બોક્સમાં ગેમ કેવી રીતે રમવી તેની વિગતવાર માર્ગદર્શિકા આવે છે અને તેમાં તમે જે જુદા જુદા દ્રશ્યો રમો છો તેની માહિતી પણ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે આ ખાસ વેરિયન્ટ જે રણથંભોર 4 પર આધારિત છે તેમાં તમે રમવા માટે 3 જુદા જુદા વિકલ્પો છે. તમે કયો વિકલ્પ પસંદ કરો છો તેના આધારે હું આ પુસ્તક હમણાં માટે બાજુએ મૂકી દઉં છું, કારણ કે હવે હું તમને ગેમ કેવી રીતે રમવી તે બતાવવાનો છું. તમે કયો વિકલ્પ રમવો પસંદ કરો છો તેના માટે તમે કાર્ડ્સનો એક સેટ પસંદ કરો છો. ઉદાહરણ તરીકે આ દ્રશ્ય 1, દ્રશ્ય 2 અથવા દ્રશ્ય 3 માટે છે. ચાલો માનીએ કે આપણે દ્રશ્ય 1 રમવું છે. હવે એ મહત્વનું નથી કે તમે દ્રશ્ય 1 રમો કે દ્રશ્ય 3, કારણ કે એ બંને એકબીજા સાથે જોડાયેલા નથી. દરેક દ્રશ્ય કિલ્લાની ઇતિહાસની અલગ જ યુગની વાત કરે છે. તો આપણે આ કાર્ડ્સ બાજુએ રાખી દઈએ અને આ કાર્ડ્સ પણ બાજુએ રાખી દઈએ. હવે દ્રશ્ય રમવાનું શરૂ કરો તે પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે એ દ્રશ્યમાં શું બન્યું હતું તેનું બ્રીફિંગ વાંચો, કારણ કે એ જ તમને આ રમતમાં શું થવાનું છે તેની કલ્પના આપશે. માત્ર એટલું જ નહીં, એ દ્રશ્યના અંતે તમને એક નાનકડો QR કોડ મળશે અને હું ખરેખર સલાહ આપું છું કે તમે આ QR કોડ સ્કેન કરો, કારણ કે એ તમને એક એવા વિડીયોમાં લઈ જાય છે જે એ દ્રશ્યને વધુ વિગતે સમજાવે છે. રમતનો ઉદ્દેશ સરળ છે. તમે સૈન્ય છાવણીથી શરૂ કરો છો જે બોર્ડના આ છેડે છે અને તમારે બદલ મહેલ સુધી પહોંચવું છે, અથવા અંતિમ બિંદુ સુધી જ્યાં રાજા હમીરાનો ખજાનો છુપાયેલો છે. કિલ્લાના વિવિધ ભાગોમાંથી પસાર થવું છે. આ દરમિયાન દુશ્મન, જે આ કેસમાં બટુક છે, ત્યાં છે. કાઉન્ટડાઉન ઘડિયાળ પર. હવે તમે રમતનું સરળ, મધ્યમ કે કઠિન વર્ઝન રમો છો તેના આધારે તમે બટુકને એ સ્થાન પર મૂકો છો. જેમ તમે ટીમ તરીકે આગળ વધો છો તેમ બટુક પણ આગળ વધે છે અને શૂન્ય સ્થાન સુધી પહોંચે છે. આ એકદમ સરળ વિચાર છે. તમારે બટુક શૂન્ય સુધી પહોંચે એ પહેલા બદલ મહેલ સુધી પહોંચવું છે. સ્પષ્ટ છે કે જો તે 9 પરથી શરૂ કરે છે, જે રમતનું સરળ વર્ઝન છે, તો તેને અહીં પહોંચવામાં વધારે સમય લાગશે, એટલે તમને ત્યાં પહોંચવા માટે વધારે સમય મળશે. પણ જો તમે કઠિન વર્ઝન રમો છો તો તેને ફક્ત 3 પગલાં જ લેવા છે અંતિમ સ્થાન સુધી પહોંચવા, અને તમારે મહેલ સુધી પહોંચવું જ છે. રમતનો વિચાર અથવા અલગ અલગ પરિસ્થિતિઓ રમવાનો અર્થ એ છે. બટુક કિલ્લાની ઇતિહાસ, ત્યાં થયેલી લડાઈઓ અને આપણા ઇતિહાસને ઘડનાર વીર અને વીરાંગનાઓ વિશે વિવિધ અફવાઓ અને ખોટા વાતો ફેલાવી રહ્યો છે. ઉદાહરણ તરીકે પ્રથમ પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ વગાબત અને રઝિયા સુલતાન વચ્ચેની લડાઈ. હવે વગાબંધ રાજપૂત રાજા હતા. ચાહમાણ વંશ રણથંભોર પર શાસન કરતા હતા. રઝિયા સુલતાન, જેમને આપણે પાઠ્યપુસ્તકોમાં વાંચ્યા છે, દાસ વંશની રાણી હતી અને દિલ્હી સલ્તનત પર શાસન કરતી હતી. તમે જે જાણતા નથી એ છે કે વગાબંધે અંતે રઝિયા સુલતાનને હરાવી કિલ્લો ફરીથી કબજે કર્યો, જે કિલ્લો તેના પિતા બિરતા મિશ્રાએ વગાબંધના ભત્રીજાથી કબજે કર્યો હતો. બટુક એવી અફવાઓ ફેલાવી રહ્યો છે કે કેવી રીતે વગાબંધે કિલ્લો કબજે કરવા છેતરપિંડી કરી હતી. જ્યારે તમારે સાચી વાત સુધી પહોંચવું હોય છે, જેથી તમે બટુક ફેલાવેલી અફવાઓનો ભાંડો ફોડી શકો. દરેક વખતે તમે તેની અફવાઓનો ભાંડો ફોડો છો, તેની ફેલાવેલી અફવાઓની તપાસ કરો છો અને ખોટ પકડો છો, ત્યારે તમે ટીમ તરીકે આગળ વધો છો. જો તમે તેને પકડી શકતા નથી તો તે આગળ વધી જાય છે અને તમે પાછળ જાઓ છો. જેટલું વધુ તમે ખોટ પકડો છો તેટલું ઝડપથી આગળ વધો છો અને લક્ષ્ય સુધી પહોંચો છો. નહીંતર અંતે બટુક જીતે છે. તમે તમારી ટીમો કેવી રીતે બનાવો છો, તમે કેવી રીતે આગળ વધો છો, કઈ રણનીતિ અપનાવો છો, આ માટે લાંબી વિડીયો જુઓ. આ માત્ર ટૂંકી વિડીયો છે જે તમને ઝાંખી આપે છે, એટલે હું રમતના એ પાસાઓ પર વધારે સમય ખર્ચીશ નહીં. એટલું જ પૂરતું છે કે જેમ મેં કહ્યું, જો તમે ખોટ પકડી લો તો આગળ વધો છો, નહીં તો પાછળ જાઓ છો અને અંતે હારી જાઓ છો. પણ એક વાત ચોક્કસ છે કે તમે ગૌરવશાળી ઇતિહાસ વિશે સૌથી મનોરંજક અને રોમાંચક રીતે શીખશો.
સૂકા પાઠ્યપુસ્તકો ભૂલી જાઓ. રેડ્યુસ ટુ ડિડ્યુસ ઇતિહાસ અને તેના નાયકો નાયિકાઓ વિશે શીખવાનો શ્રેષ્ઠ રસ્તો છે, જેઓએ ભારતને આજે જેવું છે તેવું બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આશા છે કે તમને આ રમત રમવામાં એટલો જ આનંદ આવશે જેટલો અમને તેને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. બધી આવૃત્તિઓ મેળવો અને વારંવાર રમો. મારી વાત માનો, દરેક વખતે આ રમત રમશો ત્યારે કંઈક નવું શીખશો અને શોધશો.